તે પાછા મારા બકેટમાંથી પૈસા કાઢ્યા? નહીં. ખોટું બોલવાની કોઈ જરૂર નથી. મેં પૈસા ગણીને મૂક્યા હતા. અરે મેં કાયદા નથી, મેં કટકી કરી છે. તને આ છેલ્લી વાર કહી દઉં છું કે આજ પછી મારા પકેટમાંથી કટકી નહીં કરતી. કટકી કટકી નકરી. કેમ આમ ઉદાસ બેઠા છો? કઈ પ્રોબ્લેમ છે? તને કહેવાથી કે પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય? કદાચ આવી જાય. પ્રોબ્લેમ એ છે કે 2 મહિનાથી પગાર નથી મળ્યો. હવે મને એમ કહે છે કે તમે નોકરી આવતા નહીં. આ મકાનના હપ્તા ભરવાના છે, બધા બિલ ભરવાના છે. જ્યાં સુધી બીજી નોકરી ન મળે ત્યાં સુધી આ ઘર કરવાનું છે. આ બધી પ્રોબ્લેમ છે. છે તારી પાસે કોઈ સોલ્યુશન? ઉભા રહ્યો. શું છે આ? કટકી. તારી કટકીથી આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે. આપણે કેટલા હપ્તા ભરવાના છે, કેટલા બિલ ભરવાના, તને કઈ ખબર છે? આપણા બિલય ભરાઈ જશે, ઘરના હપ્તા ભરાઈ જશે, ને કદાચ તમને 1 વર્ષ નોકરી નહીં મળે ને તોય આ ચાલશે. અમારા છેલ્લા 5 વર્ષની આ કટકી છે. मुझे क्या कमी સૌથી પહેલા તો સોરી. અને હવેથી છે ને તું રોજ કટકી કરજે. એ તો હું હકથી કરીશ. तेरा साथ है कुछ भी नहीं